ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામી. હું હિન્દી કરસ કઈ આપણા વિડીયો થોડા હિન્દીમાં છે, ગુજરાતીમાં છે. पर हमारे यहाँ जो मेहमान आए हैं वो हिंदी बोलते हैं. એ તો પણ હવે અત્યારે ગુજરાતીમાં સ્ટાર્ટ કરવાનું હોય ને ભાઈ. કેવું હોય? તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? અને હવારમાં કેમ આને રસોઈ ચાલુ કરી દીધી? શું છે? વઘારેલો ભાત બને છે. વઘારેલો ભાત નાસ્તામાં. નાસ્તામાં, બોલો, સવારમાં. મારા માટે નથી. આજે શનિવાર છે એટલે તમને ખબર જ હોય કે આપણે ઘરે હોય ને ભાઈ, હમણાં તો માર્ચ મહિનો હતો ને એટલે ટાઈમ જ નહોતો મળતો. માંડ આજે રજા મળી છે, તો ચાલો વિડીયો બનાવીએ ને વિડીયો સ્કીપ કરતા ને, કારણ કે આજના વિડીયોમાં તમને મજા આવશે. આપણી ઘરે કોણ આવ્યું છે તમને ધીમે ધીમે ખબર પડશે. એ પહેલા દાદા છે ને નાસ્તો કરે છે. મહેમાન આવ્યા કંઈક લઈને આવ્યા. મહેમાન આવ્યા તો કંઈક લઈને આવ્યા. શું લઈને આવ્યા? આ ડબ્બામાં આ ડબ્બો ગામડાથી આવ્યા લાગે, કારણ કે ગામડેથી આવ્યા છે ને, ગામડાનું દેશી ઘી લાવ્યા છે. ઓરિજિનલ દેશનું ઘી. ત્યાં ગામડાની ભેંસ આપણે બે ભેંસ નીચે રાખવાની છે, બે ગાય રાખવાની છે. વાગી ચેતન એ કરે. વાગી દુઆ કરે. આનો શું કામ હોય? આપણે મને નો આવડે. શીખી જવાનું, બરાબર? હા ભાઈ, આપણી તું તો ગામડે જ રહેલી. મારા બાપાએ મને નહોતું વાહીદું કરાયું. હા. હા. હું જો મિત્રો, હું કંઈક છે અને આ લોકોને ઓળખો છો? પહેચાનતે હો क्या? ये कौन है? ये एमपी से आए हैं और एमपी में हम ब्रज में गए थे ना, तब साथ में थे, है कि नहीं? ये रानी बहन है ना, हस्बैंड है, जो आज आए हैं हमारे घर पे. अच्छा चल रहा है, अच्छा है. मजा आया नवसारी में? मजा आया कि नहीं मजा आया? बहुत मजा आया नवसारी में. ये गाँव जैसा ही है, मतलब गाँव जैसे क्यों भाई? नवसारी जैसे तो सिटी है, लेकिन जो ये एरिया है ना वो गांव जैसा. रात को 10 बजे सब बंद हो जाता है. बढ़िया है. चलो भाई, नवसारी ना कोके तो वखाण કર્યા અને અહીં આવ્યા. कैसे हो दीदी? बढ़िया. तो क्या खरीदी हो गई? देखो वो लोग खरीदी करने आए हैं और कल उन लोगों ने खरीदी कर दी है. और कैसा चल रहा है आपके गांव में? आनंद मंगल. हाँ, तो ऐसा है सब. और नरेश जी, कैसा चल रहा है आपका? काम चल रहा है गांव में, पंचायत में. हाँ, वैसे तो आप एमएलए हो ना? सरपंच प्रधान. प्रधान हो. हाँ, एमएलए बनोगे अभी. देखो ठाकुर जी की कृपा है. ઠાકોર જી બના દેંગે એમએલએ. તો જો આપણે અહીંયા રાનીબેન અને નરેશભાઈ આવ્યા છે, એક વીક આપણી સાથે છે. એક વીક रुकना है आपको? एक वीक है. एक वीक मंडे को नहीं, मैं टिकट कैंसिल करवा दूंगा. नहीं रुक पाएंगे, डायरेक्ट वहां पर कोई रुकेगा. तो रानीबेन रुकेगी. तो हमेशा अगली बार को एक वीक रुकना है, ठीक है? पूरी एक साल इसी समय तक. હા. તો જો હવે એના માટે છે ને અહીંયા નાસ્તા પાણી થોડાક બને છે. આજે મહેમાન છે મિત્રો, અને જોવો છે આપણે જેના ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરનાર. દેખો એ આ મહેમાન માટે છે ને ભાત. નમકીન બહુ ખાય ને મહેમાન, तीखू. ये नरेश जी के लिए. नरेश जी की डिमांड थी कि दारा के हाथ के भात खाने हैं. और आज दाल बाटी खिलाओगे ना हमें? हाँ, आज दाल बाटी अपने राजस्थानी एमपी नी दाल बाटी खावा मळशे. चलो बैठ जाओ खाना खाने के लिए. आप भी तो खा लो. नहीं, मैंने तो नाश्ता कर लिया. मेरी तरह नाश्ता कर लेते हैं. आज दाल बाटी खिलाना है आपको. जी भैया बताते हैं.
अच्छी वाली, यूपी वाली दाल बाटी, एमपी वाली। બપોર ખાઈ और तू है ना छाना लेके आ जाना। ગેસ ઉપર બનાવી नहीं, छाना लेके आ जाना। નહીં મળતા અહીંયા यहाँ सब कुछ मिलता है। गैस में तो सिलेंडर नहीं मिल रहे, तो गैस बंद कर दो। दाल बाटी नहीं खानी चाहिए, गैस और सिलेंडर छाना- खत्म हो जाएगी तो क्या करोगे? छाना लेके आओ, छाने में अभी 1 साल बनाओ। आ दीदीए केवू तैयार कर दीधु भात नो। भात नमकीन कर दिया। नमकीन राइट। पड़ती नहीं तू बीजू घी तेल लेवा, पड़ती नहीं। बाकी मारो नहीं આવે તમ તાર ઉપાધિ કરો मारो वीमो पाकी ના, जाए। નહીં, નિગમ કરો, છે તમને તો हाँ, તમને નહીં ખર્ચો કરાવો ઈ રાહમાં નો રહેતા और आज दीदी इनको भी बाटी सिखा दो, तो मैं रोज उनको बोलूंगा बाटी बनाने के लिए। हाँ पर आपको खिलाएंगे वो हाँ, बाटी अच्छी तरह से सीख लेना, वो माखियाड़ा जाके बनानी पड़ेगी। જો બાટીની તૈયારી થાય, આ તો દૂધ છે। તો મિત્રો જો બાટીની તૈયારી થાય છે ને, હવે હું નાઈ લઉં હો ભાઈ। હજી આપણો નાવાનો ટાઈમ તો છે ને બહુ મોડો છે, પણ આજે નાઈ લઈએ, પછી આગળ વધીએ। ત્યાં બાટી ધીમે ધીમે તૈયાર થાય। તો જો બાટીનું લોટ લોટ બંધાઈશ બંધાય છે। ભાખરી રવન ચણા લોટ તું શીખી લેજે। મને આવડે છે હા, તો ન બનાવી હોય। ખાઈ લેવી ભાઈ હા, બધું આવડે છે બાકીની કામકાજ ચાલુ થઈ ગઈ હો। લોટ બાંધે છે અને સીટીઓ વાગવાની ચાલુ થઈ ગઈ સવારમાં 10 વાગ્યામાં। દાળ બાટીમાં ખાવા માટે દાળ તો જોઈએ ને, તો ઈ દાળ મૂકીશ કુકરમાં ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ ત્રણેય મિક્સ મૂકીશ। બાટી બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે। તું કઈ રીતના બનાવે છો? हेलो। દેખો આવી રીતના બનાવવાની હોય બાટી। आप भी ट्राई करो ना। हाँ, ये बाटी सेकने का काम शुरू हो गया है। देसी जुगाड़ लगायो है बाटी सेकवा माटे। देसी जुगाड़ लगायो है। ये कम नहीं चलता है, कौन सा कम चलता है सबसे? वो वाला। ये वाला ना, हाँ, किसी पे करूंगा इसको। इसके तोड़ी थी जहाँ से तो छुट जाएंगी। જો આ બાટી બનાવી નાખી છે હો। હવે दाल बाकी सो દાળ બાકી છે। જો बाटी सेकने वाला आता है ना, उसमें હું કહે છે बाटी सेकવાનું આવે ને એમાં હારી બને। આ તો લઈ આવી અહીં ક્યાં લેવું છે? તારે ગોતવાનું। ખાવી એક બી હોય નહીં તો ખરીદી ક્યાં મળતું કુકર આવે એનું બાટીને એમ કેતા આપણને જ જોયું। ઓવન ओवन ऑनलाइन मंगा लो। ऑनलाइन मंगाते हैं, ले ले तो ऑनलाइन ऑर्डर कर 500 दे। रुपये का है। 500 ओवन आता है। आता है बाटी का। બાટી કા હતા। જો બાટીમાં હવે ઘી વાળી કરી નાખી હો। તહતા ઘી વાળી।
बढ़िया ना। बढ़िया बढ़िया, मस्त सुगंध भी आती है घी की। ચશ્મા બીજાના ચશ્મા કેમ પહેર્યા છે? नरेश जी मेरे लिए चश्मे लाए, उसमें ब्लूटूथ थे। उसको और पता आवाज था आ कि रही है। आपको चश्मे का शौक है, इसलिए इसमें देखो, से आवाज इसमें- आती है। हाँ, देखो। क्या? हाँ, चश्मे में से आवाज माइक आती के है। पास रखो आएगी। हम्बरेस? वाह, ये अच्छा है, कॉलिंग करो मेरे मोबाइल पे, आप अपने मोबाइल से। मोबाइल से कनेक्ट हो जाता है, हाँ, रिकॉर्डिंग भी होता है। सब हो जाता है। किसी का खूब बनता है। ये वो इससे महंगा आता है, वो ज्यादा अच्छा आता है। वो थाने उसके पास उस समय खुफिया वो ऑपरेशन करना होता है ना, तो ये चश्मे काम में ये आते सीबीआई हैं। में है ना, इसलिए। सरपंच जी है ना, इसके उसको हाँ। सब चाहिए होता है। देखो उसका सेक्रेटरी है, पैसा मांग रहा था, उसका रिकॉर्डिंग कर लिया पूरा करके, पर उसको गाड़ी में दिखा दिया, हाँ, सस्पेंड कर देखो दिया। ऐसा होता है। ऐसा होता है। જો મિત્રો આપણી ઘરે આવી રીતે મહેમાન આવ્યા છે ને એ લોકો બહાર બેઠા છે, હું અંદર આવ્યો થોડીક વાર અને ચાલો મિત્રો, તો હજી આપણે 2-3 દિવસ એની સાથે છીએ, તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ।